ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। છેલ્લા 50 વર્ષમાં ટેન્શન કેમ વધારે થાય છે, કેમ વધારો થાય છે તેના 5 કારણો છે। પહેલું કે મગજમાં કામનો વધુ પડતો નાનપણથી બોજો પડે છે। બીજું, સમયનો વધુ પડતો ખોટી રીતે દુરુપયોગનો બોજો પડે છે। ત્રીજું, વધુ પડતી જરૂરી નથી એવી જાણકારીની માહિતીનો બોજો પડે છે। ચોથું, વધુ પડતી જરૂરિયાતની ચીજો જે જરૂરમાં નથી એ જડ વસ્તુ લઈ ભેળી કરવાનો બોજો પડે છે। પાંચમું, બીમારીઓનો વધુ બોજો પડે છે, જે નથી ખાવું ખાઈને રોગ થાય છે તેથી। તો પહેલું કે હાલમાં લોકોએ ભૌતિક વસ્તુમાં ઘણી જ પ્રગતિ કરી છે, પરંતુ પોતાના આત્મા જ્ઞાનમાં હજુ ઘણો જ અધૂરો છે। પોતાના અસલી નિરાકાર સ્વરૂપને તત્વને જાણતો જ નથી, અને જે ભગવાન જ નથી તેને ભગવાન સમજે છે। તેથી ભગવાન મૂર્તિના કે છબીના ભગવાન બને ખરા, અને તે છબીના ને મૂર્તિના ભગવાનથી કલ્યાણ થાય ખરું? એક પણ માણસ સમજ્યો નથી ને ખરેખર ખોટા ભગવાનને પૂજે છે। ભગવાન નિરાકાર છે, તે જન્મતા નથી કે મરતા નથી। તેથી જે જન્મ ને મૃત્યુના ચક્કરમાં તથા કર્મ વિશેનું ઘણું જ હાલના લોકોમાં અજ્ઞાન છે ને પ્રકૃતિની જળ માયાની વસ્તુથી ટેવોથી તે મુક્ત થઈ શક્યો જ નથી, અને જે જન્મે છે ને મરે છે તેવા ભગવાનને માને છે, વળી તેની મૂર્તિ બનાવી તેને ભગવાન માને છે, તે ભક્ત જ નથી। તો ભક્તિ માટે જે ચારે વાણી પરા, પછતી ને મધ્યમાં અને આ વેખરી, આ ચારે વાણીની જરૂર જ જ્યાં નથી ભક્તિમાં। નામ મંત્ર કે રૂપની એ જરૂર નથી। જો નામ મંત્ર ને રૂપ તમે જોશો તો રૂપના તરંગો તમારા શરીરમાંથી બનશે, નામ બોલશો તો નામના તરંગો બનશે। પણ આપને આ નામને રૂપ છોડીને જે 52ની બહાર જવું છે, તેનાથી જે શુદ્ધ શ્વાસના આધારે આપણા શરીરમાંથી ઓજસ નીકળે છે એ આપણું કવચ બને છે। અને મૂળ પ્રકૃતિ સત્વ, રજસ અને તામસ આ 3 ગુણવાળી માયા છે, તે એ માયાના શરીરવાળા કોઈ ભગવાન નથી। તો એ માયાના શરીરના 24 તત્વ હું સમજાવું છું। 1 બુદ્ધિ, બીજું મન, ત્રીજું અહંકાર, 5 વિષયો ને 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 મહાભૂતો। આ 24 તત્વ જડ છે, તેના વડે જે વેર, ઈચ્છા વગેરેથી હૃદયમાં ટેન્શન વધે છે ને આ ગીતા અધ્યાય 13 શ્લોક 6 થી 7માં પુરાવો છે। આ પ્રકૃતિનું શરીર કહેવાય છે। એ પ્રકૃતિના શરીરવાળો કોઈ પણ ભગવાન નથી। આ ગીતાજીના 10મા અધ્યાયના 18મા શ્લોકમાં અર્જુનજી પૂછે છે, હે ભગવાન, તમારી વિભૂતિ વિશે મને કહો। તો ભગવાન કહે છે, મારી વિભૂતિનો પાર નથી, પણ હું મુખ્ય વિભૂતિ વિશે કહું છું। 12 આદિત્યોમાં વિષ્ણુ મારી વિભૂતિ છે, શંકર મારી વિભૂતિ છે, રામ મારી વિભૂતિ છે। તો આ વિભૂતિઓને આપણે ભગવાન માની છીએ, અને આ વિભૂતિઓને બનાવ્યાવાળાને ઓળખતા નથી। અને જે જન્મે છે ને મરે છે, જેના નામ પડે ને રૂપ પડે છે, તે કોઈ ભગવાન નથી। એ ભગવાનના અવતારી પુરુષ કહેવાય, પણ ભગવાન ન કહેવાય। તો હાલમાં લોકો વધુ ખરીદીમાં, ઉપરછલ્લી સાફ સફાઈમાં અને ટેલિફોન બિલ ભરવામાં, બાળકોનું ભણતરમાં તેઓની
સ્કૂલના ભણાવવાના ખર્ચામાં, જુદા જુદા ટેક્સ ભરવામાં, બેંકના ખાતાઓમાં, ટેલિવિઝન રિપેરિંગ કરવામાં, મોટર કારના હપ્તા ભરવામાં કે એની સર્વિસિંગ કરાવવામાં, રસોઈ કરવામાં, સામાજિક વ્યવહારોમાં અને સ્વાસ્થ્યની જાંચ તપાસ એટલે શરીરની તપાસ કરવામાં, વીજળીના બિલ ભરવામાં અને કમ્પ્યુટર રાખવામાં કે વાંચવું લખવામાં વગેરે ઘણા બધા કામ કરવાથી ટેન્શન થાય છે. તેથી તે સમયસર સવારો ઉઠતો નથી અને મોડા પડવાના ડરનું ટેન્શન થાય છે. તો માહિતીનો બોજો આજકાલ જરૂરિયાત કરતાં ઘણો વધારે થઈ ગયો છે. ત્યાં વળી છતાં વાંચવા, ટીવી જોવી, ક્રિકેટ જોવી, તેથી ટેન્શન વધે છે. જરૂરિયાતો ફ્રીજ, ટીવી, કાર, ઘડિયાળ, કપડાં વધુ રાખવા, બેંક બેલેન્સ તપાસવી, એર કન્ડિશન મોંઘા ખરીદવા, ચશ્મા મોંઘા ખરીદવા, જોડા મોંઘા ખરીદવા, વધુ મોંઘા કપડાં ખરીદવા, વધુ વાપરવું, વધુ શીખવું, તેથી ટેન્શન વધે છે. ખરાબ ખાવું, પીવું, ફરવું અને વ્યાયામ ન કરવું ને આળસથી ટેન્શન વધે છે. તેથી રોગ ઘણા થાય છે. જે રોગનું કારણ જે હૃદય રોગથી મુક્તિ માટે લસણ ખાવાથી બ્લડ પ્રેશર નીચું આવે છે. તે કેન્સરની ગાંઠ થતી પણ અટકાવે છે. તો લસણ ફરજિયાત ખાવું જરૂરી છે. અમુક ધર્મના ઠેકેદાર કહો કે પૂરું શરીરના જ્ઞાનને સમજતા નથી. તે કહે છે કે લસણ ને ડુંગળી ન ખવાય. અરે ભાઈ, તમે તપાસ કરો. તમારા જે કુટુંબમાં જે મનુષ્ય જન્મથી સ્વભાવનો ટાઢો હશે અને એ લસણ ડુંગળી ખાશે તો પણ એને બિલકુલ ક્રોધ નહીં આવે, અને જે જન્મથી લસણ ડુંગળી ખાતો નથી અને જન્મથી ક્રોધી છે એ ભલે લસણ ડુંગળી નહીં ખાય તો પણ એ ક્રોધ આવશે. એટલે આ ધર્મના ખરેખર સમજણ વિના લસણ ડુંગળી ન ખાવા એ મોટી ભૂલ છે. લસણ ખાઓ, ડુંગળી ખાઓ, પણ લાંચ ન ખાઓ, વ્યવહારના રૂપિયા ન ખાઓ. વ્યાજ લેવાય નહીં, વ્યવહાર લેવાય. વ્યવહાર કેને કહેવાય? જો 1% પ્રમાણસર મતલબ કે 1.5% સુધી વ્યવહાર લો તો એ ટાઈમસર પાછા દેશે, અને જો વ્યવહાર નહીં લો તો એ વળી બીજાને દેશે. મારો અનુભવ છે ને મોડા દેશે. એટલે વ્યવહાર લેવાય પણ વ્યાજ ન લેવાય. વ્યાજ કેને કહેવાય? એનાથી થઈ શકે એવી પરિસ્થિતિ ન હોય તો જબરદસ્તી મતલબ એના પાસેથી લેવા, એને વ્યાજ કહેવાય. તો વ્યવહાર લેવું, વ્યાજ ન લેવું. તો બીજું કે મધ લો, ખાંડ લો, લીંબુ લો. એલચીથી કબજિયાત મટે છે, પેટનો ગેસ છૂટો કરે છે, ભૂખ લગાડે છે અને પાચન સુધારે છે. 5મું, શાકભાજી લો, રાઈ લો, ડુંગળી લો, પપૈયા લો, કોળું લો, રંજકો લો, તાંદળજો લો, ઘઉંના જવારા લો, પાલક લો, ફણગાવેલા ધાન અને કઠોળ લો. તેનાથી વિટામિન A, C, D, E, K અને B તથા કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને લોખંડ જેવા ક્ષાર ખનિજો સારા પ્રમાણમાં મળી આવે છે. તો ફણગાવેલા ધાન્ય, કઠોળ ભૂખ વધારે છે, મૂત્ર વધારે છે અને શરીરના
ઝેરી તત્વોને બહાર કાઢે છે. તો આ કુદરતી ફણગાવેલું વધુ લો. 15મું હળદર ખીલસણના કોષોને રોકે છે ને લીવરને કોલેસ્ટ્રોલથી બચાવે છે. સાંધાના દુખાવાને મટાડે છે. સ્ત્રીઓની માસિકને લાગતી પીડા ઓછી કરે છે. 16મું ફણગાવેલા મગફળી લો. 17મું આંબળા લો. 18મું મેથી લો. 19મું દાડમ લો. 20મું નાશપતી લો. 21મું સરગવો લો. સરગવાના ગુણ જાણો ને સરગવો ખાવાનું આજથી શરૂ કરી દો. આ વિડીયો સાંભળીને જુઓ. આશરે દૂધથી 10 ગણું કેલ્શિયમ સરગવાથી મળે છે. કેળાથી 15 ગણું પોટેશિયમ સરગવાથી મળે છે. ગાજરથી 10 ગણું વિટામિન સરગવાથી મળે છે. દહીંથી 9 ગણું પોટેશિયમ સરગવાથી મળે છે. ઘઉંના જવારાથી 4 ગણું કોલોરોફિન મળે છે સરગવાથી. પાલકથી 25 ગણું આયર્ન એટલે લોખંડ મળે છે સરગવાથી. તો ઓમેગા 3, 6, 9 વિટામિન એથી ઝેડ A to Z 92 પ્રકારના ન્યૂટન, 46 પ્રકારના એન્ટીઓક્સિડન્ટ બાળકોથી લઈને વૃદ્ધો સૌને ઉપયોગી છે. તો લોહી વધારે છે. પોષક તત્વો વધારે છે. જરૂરી પ્રમાણે દિવસમાં 4 થી 8 ગોળી આ ભોજન પછી ખાવાથી આ શરીરમાં ખરેખર બધી રીતે આ સરગવો કામ કરે છે. તો સરગવો એટલો ગુણકારી છે. બીજું 22મું કે ચણા અને મગ ફણગાવીને લો. 23મું દેશી ગોળ લો. 24મું તલ લો. 25મું મરી નંગ 4 દરરોજ લો. 26મું લવિંગ 1 નંગ દરરોજ લો. 27 ખજૂરને ચીરીને તેમાં 2 ગ્રામ અજમો 2 ગ્રામ સૂંઠ નાખી દોરેથી વીંટી દૂધમાં ઉકાળી ને ચાવીને ખાવાથી 80 પ્રકારના વાયુના રોગ અને સાંધાના દુખાવા મટે છે. 28મું હૃદય રોગ માટે ડૉક્ટર રાકેશ કતારિયા. હાર્ટ એટેકના દુખાવામાં છાતી માથે હાથ પગ કે ઈંટ મૂકો. જો દુખાવો વધે છે તો હૃદયનો હુમલો છે. તો ઉબડક બેસીને 1 મરચું ખાવું. ટેન્શન છોડી દેવું ને બહારનું હોટલનું ન ખાવું. ફાસ્ટ ફૂડ ન ખાવા. દવાઓનો ઉપયોગ એન્ટીબોડી, પેન્ક્રિયાસ, ખાંડ, સફેદ ગોળ, મધ 1 મહિનો બંધ કરો. દૂધની વસ્તુ બંધ કરો ને ભોજન પછી 16 કલાક ખાવાનું બંધ રાખો. તો ખરેખર આ ઉપવાસ રાખો. 19મું હાર્ટ એટેકમાં હાથની મુઠ્ઠી આમ વાળીને આમ બીજે હાથને કાંડાથી આમ પકડીને બંધ કરો. થોડી વાર પછી એ મુઠ્ઠી આમ ખોલો. તરત જ સફેદ દેખાશે પણ 2 સેકન્ડમાં લાલ કલર થાય તો હૃદય બ્લોકેજ નથી. બીજું કે 7 માળની બિલ્ડિંગ 1 મિનિટમાં ચડીને ત્યાં જઈને સારી રીતે બોલી શકો છો તો હૃદયમાં બ્લોકેજ નથી. માટે દરરોજ ચાલવાનું રાખો. ભૂખ લાગે ત્યારે ખાવું ને તરસ લાગે તો પાણી પીવું અને કાચું ચાવીને ખાઓ. વધુ ફ્રૂટ લો અને 15 થી 16 કલાક ઉપવાસ
દરરોજ રાખો ભોજન પછી. તો 30મું, એલ્યુમિનિયમ વાસણથી અનેક રોગ થાય છે. ડૉક્ટર રોબિનની ભલામણ છે તો હાલમાં હોટલોમાં બધા જ એલ્યુમિનિયમના વાસણમાં રંધાય છે ને હું હોટલોનું બને ત્યાં સુધી ખાતો નથી. બાપાના સમ નથી ખાધા પણ બને ત્યાં સુધી ખાતો નથી. અને આજે માણસો હોટલોનું ખાવા વિના રહેતા નથી અને એ એલ્યુમિનિયમના વાસણવાળું ખાવાથી રોગ થાય છે. તો 31મું, અખરોટ ખાઓ, ચામડીને સુધારે છે ને હાડકાને મજબૂત કરે છે. 32મું, પેશાબના જોડોના દર્દ માટે અજમો, તલ, ગોળ ખાવાથી વારવાર પેશાબની તકલીફ મટે છે. અજમો, ગોળ ખાવાથી પેટના કીડા મરી જાય છે. 32મું, રોગનું મૂળ કારણ ચા પીવાથી સર્વે રોગ થાય છે. 33મું, વિટામિન માટે ગોળ, મગફળી, ચણા ત્રણેય 40-40 ગ્રામ બધા જ ફણગાવીને ખાવાથી વિટામિન મળે છે. 34મું, યાદશક્તિ માટે જીરું, ધાણા, વરિયાળી ને તુલસી સામપાન ખાવાથી અને તુલસી સૂંઘવાથી યાદશક્તિ વધે છે. 35મું, ઠંડુ પાણી પીવાનું બંધ કરો, નવશેકું પાણી પીઓ. તે અબડક બેસીને પીવાથી ગેસ નહીં થાય. પગના પંજા પર નીચે હોય ઉપર કરો સવાર સાંજ 5 મિનિટ. 36મું, દાંત માટે ખજૂર રોજ ખાવાથી દાંત મજબૂત થાય છે. 37મું, ચશ્માના નંબર ઉતારવાનો ઉપાય 100 ગ્રામ બદામ, 100 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ મરી, 50 ગ્રામ સાકરનું ચૂર્ણ દૂધમાં પીવાથી ચશ્માના નંબર ઉતરે છે. 1 મહિનો સુધી ખાવાથી. 38મું, આંખોનું તેજ વધારવા રોજ ડુંગળી કાચી ખાવાથી આંખોનું તેજ વધે છે. આંખના નંબર ઉતારવા રોજ ઊંઘવા પહેલાં દેશી ગાયનું ઘી પગના તળિયે ઘસો. બદામ, વરિયાળી, સાકર ત્રણેય સરખે ભાગે લઈ તેમાં 25 ભાગે કાળી મરીનું ચૂર્ણ નાખી વડા બનાવી દૂધની સાથે લો તો નંબર આંખના ઉતરે છે. આંખ માટે હળદેનો કટકો 2 વાર દિવસમાં ચૂસવાથી લોહી શુદ્ધ કરે છે. તેથી આંખનો લાભ થાય છે. તો ખરેખર હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું.